નમસ્તે, કેમ છો? જય માતાજી, જય શ્રી કૃષ્ણ। પ્લીઝ બધાને એક નમ્ર વિનંતી છે કે વિડીયોને લાઇક અને વધુમાં વધુ શેર કરો અને ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો શરૂ કરીએ આજની આપણી વાર્તા। માના ઓપરેશન માટે મારા પતિએ ઘણા પૈસા માંગ્યા હતા તો તેમણે મારા પતિને કહ્યું કે જો એક રાત માટે પોતાની પત્નીને મારી પાસે મોકલી દો તો હું પૈસા મોકલી દઈશ। મારા પતિએ મને છૂટાછેડાની ધમકી આપીને મજબૂર કરી અને જબરદસ્તી મને બોસના ઘરે મોકલી દીધી। જ્યારે હું ત્યાં પહોંચી તો બોસે મને એક રૂમમાં મોકલી દીધી અને કહ્યું કે આખી રાત બસ પ્રાર્થના કરતી રહે, જ્યારે સવાર થઈ જાય ત્યારે તું તારા ઘરે જઈ શકે, તારા પૈસા તારા ઘરે પહોંચી જશે। તેમણે મને હાથ પણ ન લગાવ્યો। બીજી સવારે જ્યારે હું ઘરે પાછી ફરી તો મારા પતિ ખૂબ ખુશ હતા, તેમણે પૈસા મળી ચૂક્યા હતા। પરંતુ 2 દિવસ પછી તેમણે મને ફરી તે જ જગ્યાએ મોકલી દીધી, છતાં પણ બોસે મને કંઈ ન કહ્યું। તેમણે તે જ વાત દોહરાવી તો હું હેરાન રહી ગઈ। મને આ બધું ખૂબ અજીબ લાગી રહ્યું હતું। બીજા દિવસે બોસે મને ઓફિસમાં બોલાવી અને ત્યાં મારા પતિની સામે બોસે કંઈક એવું કહ્યું જેનાથી મને મારા મમ્મી પપ્પાનો ચહેરો પણ યાદ નથી, કારણ કે જ્યારે હું 1 વર્ષની હતી ત્યારે એક અકસ્માતમાં તેઓ આ દુનિયા છોડી ગયા હતા। ત્યાર પછી મારું પાલન પોષણ મારા કાકા અને કાકીએ કર્યું, પરંતુ પાલન પણ એવું કર્યું જાણે હું કોઈ નોકરાણી હોઉં। બાળપણથી લઈને જુવાની સુધી મેં તેમના ઘરના બધા કામ કર્યા। કાકાએ મને ક્યારેય પોતાની દીકરી ન સમજી અને કાકીએ તો મને પોતાની માનવતાનો પણ ઇનકાર કરી દીધો। જો ક્યારેય ખાનદાનનો કોઈ સભ્ય ઘરે આવતો તો મારા પર દેખાવનો પ્રેમ જતાવવામાં આવતો, પરંતુ જેવા તે લોકો ચાલ્યા જતા કે તરત જ કાકીનો અસલી ચહેરો સામે આવી જતો હતો। હું કાકીના જુલમ સહન કરતાં કરતાં જવાન થઈ ગઈ હતી। હવે જ્યારે હું જવાન થઈ તો કાકાએ મને મારા માટે સગપણ શોધવાનું શરૂ કરી દીધું, પરંતુ તેમની દાનત સાફ નહોતી। તે ઈચ્છતા હતા કે મારા લગ્ન કોઈ વૃદ્ધ માણસ સાથે થાય અથવા કોઈ અપંગ સાથે, બસ તે માણસ અમીર હોય અને પૈસા આપીને મને ખરીદી લે। કાકાએ મારા માટે સગપણ કરાવવા માટે એક સ્ત્રીને રોકી રાખી હતી। થોડા દિવસ પછી તે સ્ત્રી આવી અને બોલી, તારી આરતી માટે એક સગપણ આવ્યું છે। માણસ વૃદ્ધ છે, સુંદર પણ નથી, પણ એક કંપનીમાં નોકરી કરે છે અને જ્યારથી તારી આરતીની તસવીર જોઈ તે દીવાનો થઈ ગયો છે। તે માણસ મનગમતી રકમ આપવા માટે તૈયાર છે। કાકા અને કાકીએ પહેલી મુલાકાતમાં જ બધું નક્કી કરી દીધું અને તે રાતે હું ખૂબ રડી અને મારા મમ્મી પપ્પાને ખૂબ યાદ કર્યા। કાકા કાકીએ બીજા દિવસે મને તે જ માણસ સાથે લગ્ન કરીને મોકલી દીધી। તે માણસે ન ખુશી કે ન કોઈ વિધિ, બસ એક નાના એવા મંદિરમાં મારા લગ્ન મારી મરજી વગર કરી દીધા। મારા લગ્ન અવિનાશ નામના માણસ સાથે કરી દેવામાં આવ્યા। કાકાએ વિદાય વખતે મારા માથા પર હાથ પણ ન રાખ્યો અને કાકીએ પ્રાર્થનાનો એક શબ્દ પણ ન કહ્યો। હું અવિનાશ સાથે તેના ઘરે પહોંચી તો દરવાજા પર 3 સ્ત્રીઓ ઊભી હતી। અવિનાશે જણાવ્યું કે તેની બહેનો છે। તેમણે મારી તરફ એવી રીતે જોયું જાણે હું ઘરની નવી નોકરાણી હોઉં। ન કોઈએ મારું સ્વાગત કર્યું કે ન કોઈ વિધિ નિભાવવામાં આવી। મને ચૂપચાપ રૂમમાં મોકલી દેવામાં આવી। બીજી સવારે સૂરજ ઉગતા પહેલાં જ દરવાજા પર ટકોરા પડ્યા અને નણંદનો અવાજ આવ્યો, ઉઠો, નાસ્તો બનાવવાનો છે, સાસુને દવા આપવાની છે અને વાસણ પણ ધોવાના છે। હું ઊંઘની હાલતમાં ઉઠી અને જલ્દીથી દુપટ્ટો લઈને બહાર આવી ગઈ। મને નાસ્તો બનાવવાની આદત હતી, પરંતુ આ ઘરની રીત અલગ હતી। મારી બનાવેલી દરેક વસ્તુમાં ખામી કાઢવામાં આવી। બીજા દિવસે સાસુ કિચનના દરવાજા પર ઊભા હતા, હાથમાં લાકડી હતી, ચહેરો કડક હતો। તે બોલ્યા, ક્યું દહેજ લઈને આવી છે? ખાલી હાથે આવી છે તો કામ જ સરખી કરી લે। મેં માથું નમાવીને વાસણ ધોવાનું શરૂ કરી દીધું અને પોતાના દિલમાં પોતાની જાતને વચન આપ્યું કે કોઈને ફરિયાદનો મોકો નહીં આપું, પરંતુ તે લોકો પોતે જ મોકો બનાવી લેતા। સાંજે જ્યારે બધા જમવા બેઠા તો મેં બધાની આગળ ચૂપચાપ રોટલીઓ મૂકી દીધી। સાસુએ એક કોળિયો ઉપાડ્યો અને ગુસ્સાથી કહ્યું, મીઠું વધારે છે, શું ક્યારેય જમવાનું નથી બનાવ્યું? અવિનાશ ચૂપચાપ બેસી રહ્યો, તેણે કંઈ ન કહ્યું। હું તેમને જોતી રહી, પણ તેમણે મારી તરફ એકવાર પણ ન જોયું। હું આશા રાખી રહી હતી કે તે કંઈક તો કહેશે, પણ તેમણે નજર ફેરવી લીધી। રાત્રે જ્યારે બધા પોતાના રૂમમાં જઈ ચૂક્યા હતા ત્યારે હું એકલી મારા રૂમમાં બેઠી હતી। રૂમની દિવાલો મને તાકી રહી હતી અને એક અજીબ શાંતિ મને ગળી જવા માટે તૈયાર હતી। મને સમજાઈ ગયું કે જે ઘરને મેં નવું જીવન સમજ્યું હતું તે એક બીજું કેદખાનું છે। ફરક બસ એટલો હતો કે પહેલાં હું કાકા કાકીના હુકમ માનતી હતી, હવે અવિનાશની માં અને તેની બહેનોના માનવા પડશે। 2 દિવસ જેમ તેમ કરીને કપાયા। રૂમની બારીમાંથી ફક્ત એક દિવાલ દેખાતી હતી, ત્યાંથી હવા પણ રોકાઈને આવતી હતી, જાણે તે પણ પૂછીને આવતી હોય। સાંજે જ્યારે અવિનાશ પાછો ફર્યો તો તેણે મને બસ એટલું પૂછ્યું કે કોઈ પરેશાની તો નથી ને? મેં માથું હલાવીને ના પાડી।
તેણે કહ્યું, આ ઘર નાનું છે પણ સમય જતાં આદત પડી જશે. અને પછી મોઢું ફેરવીને ચાલ્યો ગયો. મને સમજાઈ ગયું હતું કે હું આ ઘરમાં ફક્ત એક જવાબદારી બનીને આવી છું, એક જરૂરતની વસ્તુની જેમ જે ખરીદવામાં આવે છે અને પછી વાપરવામાં આવે. મારા સપનાનું કોઈ અસ્તિત્વ નહોતું, મારી પોતાની કોઈ ખુશી કે ઈચ્છા નહોતી. રાત્રે જ્યારે અવિનાશ રૂમમાં આવ્યો તો કહેવા લાગ્યો, મને ખબર છે બધા તને બહુ ખોટી કહે છે, પણ આ બધું સમયના હિસાબે છે, બધું ઠીક થઈ જશે. મારા મોઢામાંથી નીકળ્યું, સમય ક્યારે ઠીક થશે કે ક્યારે ખતમ થશે? ક્યારેક સમયની સાથે બધું ઠીક થઈ જશે. તે થોડીવાર ચૂપ રહ્યો, પછી ધીરેથી બોલ્યો, મારી માં બીમાર છે અને બહેનો જવાન છે, બધી જવાબદારી મારા માથે છે. બસ થોડોક સમય વધુ. પણ હું જાણતી હતી સમય નથી બદલાવાનો, આ બધું આમ જ ચાલતું રહેશે. બીજા દિવસે સાસુએ મને બજાર મોકલી. બટાકા, ડુંગળી, કોથમીર બધું લાવવાનું કહ્યું અને સાથે દવા પણ લાવવાનું બોલ્યા. તેમણે આદેશ આપતા કહ્યું કે પૈસા બચાવીને ખર્ચ કરજે, વધારે ખર્ચ ન કરતી. અમે કોઈ અમીર નથી. મારા માટે બજાર જવું થોડીવાર આઝાદી જેવું હતું. પરંતુ જેવી પાછી આવી કે તરત જ પહેલા મેણા ટોણા શરૂ થઈ ગયા. આટલો ખર્ચ કેમ કરી દીધો? નાની નાની વસ્તુઓ પણ તું નથી સંભાળી શકતી. મેં હિસાબ દેખાડ્યો, રસીદો પણ સામે રાખી દીધી, પરંતુ કોઈ વાતની કોઈ અસર ન થઈ. આવી રીતે સમય વીતતો ગયો. દિવસો અઠવાડિયામાં બદલાતા ગયા અને અઠવાડિયા મહિનાઓમાં. હું ઘરના દરેક ખૂણાને જાણી ચૂકી હતી અને દરેક અવાજનો મતલબ સમજી ચૂકી હતી. મને ખબર હોતી હતી કે ક્યારે નણંદ મહેણું મારશે, ક્યારે સાસુ આશીર્વાદ આપશે અને ક્યારે કોણ મારી સાથે ફરિયાદ કરશે. હવે ધીરે ધીરે મને બધું સમજાવા લાગ્યું હતું. હું ક્યારેક ક્યારેક વિચારતી હતી કે જો હું સાચે જ આ ઘરની વહુ હોત તો શું મને પણ કોઈએ નસીબદાર કહી હોત? શું મને પણ કોઈએ આશીર્વાદ આપ્યા હોત? પણ કદાચ આ બધું મારા નસીબમાં નહોતું. રૂમમાં એક કબાટ હતો જેમાં મારી તે ઢીંગલી રાખેલી હતી, જે બાળપણમાં તૂટી ગઈ હતી. હું ક્યારેક ક્યારેક તેને જોતી હતી અને વિચારતી હતી કે કદાચ તે અત્યારે પણ મારા પર હસતી હશે, કારણ કે ફક્ત કેદખાનું બદલાયું હતું, પાંજરું તે જ હતું, બસ લોકોના ચહેરા બદલાઈ ગયા હતા. અવિનાશની ખામોશી, સાસુની સખ્તાઈ અને નણંદોના તીખા તેવર મારા દરેક શ્વાસ પર ભારે થઈ ચૂક્યા હતા. પરંતુ મારે હજી વધુ જીવવાનું હતું, કારણ કે મારી વાર્તા હજી ખતમ નહોતી થઈ. તે દિવસ પણ રોજની જેમ જ શરૂ થયો હતો. નાસ્તો બનાવવો, ઝાડુ મારવું, પાણી ભરવું અને વાસણોની હારમાળામાં લાગી જવું, બધું જ એવું હતું જેવું દરરોજ હોય છે. પરંતુ બપોર થતાં જ સાસુની તબિયત અચાનક બગડી ગઈ. તે બેઠા બેઠા ધ્રુજવા લાગ્યા. તેમના હાથમાંથી ચાનો કપ પડી ગયો અને ચહેરાનો રંગ સફેદ પડી ગયો. નણંદે ગભરાતા કહ્યું કે મમ્મીને શું થઈ ગયું? જલ્દી દવા લાવો, કંઈક કરો. હું કિચનમાંથી દોડીને આવી તો જોયું કે સાસુ સોફા પર બેભાન પડ્યા હતા. અવિનાશ ઓફિસ જઈ ચૂક્યા હતા. મેં એક પળ પણ બગાડ્યા વગર પાસેથી એક રિક્ષા લીધી અને નણંદ સાથે તેમને હોસ્પિટલ લઈ ગઈ. હોસ્પિટલના પગથિયા પર બેસીને મને પહેલીવાર અહેસાસ થયો કે જો ઘરમાં કંઈ કિંમતી હતું તો તે સાસુ હતા. તેમના બીમાર પડતા જ ઘરની આખી સિસ્ટમ જેમ કે વિખરાઈ ગઈ હતી. ડૉક્ટરે તેમને ચેક કર્યા, કેટલાક ટેસ્ટ લખ્યા અને દવાઓ આપી અને સલાહ આપી કે તેમને તરત જ દાખલ કરાવી દો, પરંતુ દાખલ કરવા માટે પૈસા નહોતા. મેં અવિનાશને ફોન કર્યો અને કહ્યું કે મમ્મીની હાલત બહુ ખરાબ છે અને પૈસાની જરૂર છે. અવિનાશનો અવાજ ગભરાયેલો હતો. તેણે કહ્યું, મારી પાસે તો કંઈ પણ નથી. હું ઓફિસથી રજા લઉં છું અને કંઈક કરું છું. થોડા સમય પછી તે આવી ગયા. તેમના ચહેરા પર ચિંતા હતી પણ હાથ ખાલી હતા. પૈસા ન હોવાને કારણે અમે તેમને પાછા લઈ આવ્યા. તેમની દવાઓ ચાલતી રહી, પણ સાસુની હાલત દિન પ્રતિદિન બગડતી જતી હતી. નણંદો બહુ પરેશાન હતી. દરેક ક્ષણે તેમના અવાજમાં ડર અને દર્દ હતું. તે વારંવાર કહેતી હતી કે જો મમ્મીને કંઈ થઈ ગયું તો અમે શું કરીશું, ક્યાં જઈશું? એક રાત્રે અવિનાશ મારી પાસે બેઠા હતા. હું તેમના માટે ચા મૂકી રહી હતી. તેમણે કહ્યું કે તું બહુ હિંમત બતાવી. ઉપરવાળાનો શુક્ર છે કે તું આ લોકોની સાથે હતી. મેં કહ્યું, આ તો મારી ફરજ હતી. તેમણે માથું ઝુકાવી લીધું અને કહેવા લાગ્યા, કાશ મારી પાસે કંઈક હોત તો હું મારી માને બચાવી લેત. આવી રીતે જ દિવસો પસાર થતા ગયા અને થોડા દિવસો પછી સાસુનું મૃત્યુ થઈ ગયું. ઘરનો માહોલ બહુ ભારે થઈ ગયો હતો, પરંતુ થોડા દિવસો પછી તે ખામોશી કોઈ બીજી જ દિશામાં બદલાવા લાગી હતી. સાસુના ગયા પછી નણંદોની આંખો ખુલવા લાગી હતી. તેમને હવે એ અનુભવવા લાગ્યું હતું કે હવે તેમની ઉંમર વધી રહી છે અને કોઈ શક પણ બચ્યું નહોતું. અવિનાશનો વ્યવહાર પણ બદલાવા લાગ્યો હતો. પહેલાં તે શાંત રહેતા હતા, પણ હવે અવારનવાર ગુસ્સામાં રહેવા લાગ્યા હતા. એક રાત્રે તેમણે ચાની પ્યાલી એટલી જોરથી ટેબલ પર પછાડી તો મારી રૂહ કાંપી ગઈ અને બોલ્યા, હવે બધું મારા પર છે. બહેનોનો ખર્ચ, ઘરનો ખર્ચ, બધી મારી જવાબદારી છે.
હું ચૂપચાપ તેમની વાતો સાંભળતી રહી. તેમણે ફરી કહ્યું, તને શું ખબર કેટલી મુશ્કેલી હોય છે? આ બધું તારા વશનું નથી. મેં ધીરેથી પૂછ્યું, શું હું કંઈ મદદ કરી શકું છું? પણ તે હસી પડ્યા. તેમની હસી કોઈ સાચી હસી જેવી નહોતી. તે કહેવા લાગ્યા, તું શું મદદ કરી શકે? તારી પાસે તો કોઈ નોકરી નથી, ન તો તું ભણેલી ગણેલી છે, ન તો તારી અંદર કોઈ અકલ છે. બસ એક વસ્તુ છે. તેમની આંખોમાં એક અજીબ ચમક હતી જે મેં પહેલા ક્યારેય નહોતી જોઈ. હું ધીરેથી બોલી, શું મતલબ? તે બોલ્યા, રહેવા દે. અને પછી ચાનો પહેલો ઘૂંટ લીધો અને પોતાના રૂમ તરફ ચાલ્યા ગયા. બીજા દિવસે અવિનાશે વગર કોઈ વાતે કહ્યું કે કાલે મારી ઓફિસે આવી જજે. તારે કોઈને મળવાનું છે? તે કંઈક વાત કરશે? મેં ધીરેથી પૂછ્યું કે મારી સાથે શું વાત કરશે? તેમણે મારી વાત કાપતા કહ્યું કે હા, તૈયાર રહેજે, સારા કપડાં પહેરજે, જાણે કોઈ મિજબાનીમાં જઈ રહ્યું હોય. મને તેમની વાત સમજાઈ નહીં. પ્રેમાણ મેં કંઈ કહ્યું નહીં. તે મને બજાર લઈ ગયા, એક સૂટ અને ચપ્પલની જોડી અપાવી અને બસ એટલું કહ્યું કે સાફ સુથરી રહેજે. જ્યારે અમે બજારથી પાછા ફર્યા તો ઘરે હેરાન હતા કે શું થયું, ક્યાં ગઈ હતી, બજાર કેમ ગઈ હતી, પણ મેં કોઈને કોઈ જવાબ ન આપ્યો. બીજી રાત્રે અવિનાશે ફરી યાદ અપાવ્યું કે કાલે તૈયાર રહેજે, આપણો સમય બદલાઈ શકે છે, તું થોડીક હિંમત કરીશ તો બધાનું ભલું થઈ જશે. મેં તેમની વાત સાંભળી પણ મારું દિલ જેમ કે કોઈ અજાણ્યા ડરથી ભરાઈ ગયું હતું. બીજી સવારે મેં તેજ કપડાં અને તેજ ચપ્પલ પહેરીને પોતાની જાતને સારી રીતે તૈયાર કરી અને અવિનાશની સાથે બાઇક પર બેસીને ઓફિસ તરફ ચાલી નીકળી. અવિનાશે મને ઓફિસની બહાર ઉતારી. તે વખતે તડકો બહુ તેજ હતો પણ મારા દિલમાં તેનાથી પણ તેજ બેચેની હતી. મેં અવિનાશને પૂછ્યું કે અહીં કોને મળવાનું છે? તે વિના મારી તરફ જોયા બોલ્યા, બોસ છે. પછી તેમણે કહ્યું કે તને જોવા માગે છે, બસ તેમને મળવાનું છે. આ સાંભળીને મારા કદમ ત્યાં જ થંભી ગયા. મેં ધીરેથી પૂછ્યું, તેમને મારી શું જરૂર? અવિનાશે મારી તરફ ચહેરો ફેરવ્યો અને કહ્યું, જો હું કહી રહ્યો છું તો જરૂર છે. આ વાતો પછી કરજે, બસ મળી લે. બધામાં મારો ફાયદો છે, મારી તરક્કી થઈ શકે છે, પગાર વધી શકે છે. મેં કડક શબ્દમાં કહ્યું, અવિનાશ, આ કેવો ફાયદો છે? તેમણે ગુસ્સાથી જવાબ આપ્યો, તને વાંધો શું છે? બસ મળવાનું તો છે. મેં કહ્યું, મને પસંદ નથી આ બધું. પણ તેમણે મારી વાત વચ્ચે જ કાપી દીધી અને કહ્યું, તો પછી શું કરીશ? બતાવ. ફરીથી તારા કાકીના ઘરે જઈશ? તું શું ભૂલી ગઈ છે કે તેમણે તને કેવી રીતે મોકલી હતી? મારા કદમ જાણે જમીનમાં ખૂંપી ગયા હતા. તે મને ત્યાં છોડીને આગળ વધી ગયા અને હું ત્યાં જ પાછળ રહી ગઈ. હું તેમની પાછળ પાછળ અંદર ગઈ અને બોસને મળ્યા વગર પાછી આવી ગઈ. જ્યારે હું ઘરે પાછી આવી તો નણંદોના ચહેરા પર અજીબ ખુશી હતી, જાણે તેમને પહેલાથી ખબર હોય કે કંઈક સારું થવાનું છે. કોઈએ મને કંઈ પૂછ્યું નહીં અને મેં પણ કંઈ જણાવ્યું નહીં. બીજા દિવસે અવિનાશ મોડા ઘરે આવ્યા. તેમણે કપડાં બદલ્યા, ચા લીધી અને હળવેકથી બોલ્યા કે કાલે રાત્રે બોસે કહ્યું હતું, જો તું તેમને મળવા તેમના ઘરે જઈશ તો તે મારું પ્રમોશન કરી દેશે અને કદાચ આપણને એક ફ્લેટ પણ મળી જાય. મેં તેમને તાકીને જોયા અને કહ્યું, શું તું પાગલ થઈ ગયો છે? તું ઈચ્છે છે કે હું મારી ઇજ્જત કોઈના પગમાં મૂકી દઉં ફક્ત તારી તરક્કી માટે? તેમણે ચાનો કપ ટેબલ પર રાખ્યો અને કહ્યું, હા, એમ પણ તારી ઇજ્જતે આજે અત્યાર સુધી આપણને કંઈ આપ્યું જ છે. તું જ્યારે આવી હતી તો તારી પાસે કંઈ નહોતું, ન પૈસા હતા, ન દહેજ હતું. હવે જો તારા ચહેરા અને તારા જિસ્મથી કંઈ ફાયદો ઉઠાવી શકાય છે તો હું કેમ ન ઉઠાવું? આ સાંભળીને મને એવું લાગ્યું મારું દિલ જેમ કે કોઈએ ચીરી નાખ્યું હોય. હું ચૂપ રહી પણ મારી આંખોમાં એક સવાલ તરી રહ્યો હતો, શું આ એ જ અવિનાશ છે જેણે ક્યારેય મારી સાથે હમદર્દીથી વાત કરી હતી? પછી તે કહેવા લાગ્યા, વિચારી લે, કાલે તૈયાર રહેજે, હું તારા માટે એક નવો સૂટ લાવી આપીશ. જો મારા બોસ ખુશ થયા તો આપણા બધાની જિંદગી બદલાઈ જશે. મેં કોશિશ કરી તેમને સમજાવી શકું. મેં કહ્યું, અવિનાશ પ્લીઝ, હું તારી પત્ની છું, મારી સાથે આવું ન કર. તેમણે પલટીને કહ્યું, પત્ની છે એટલે તો સાથ માંગી રહ્યો છું, નહીંતર તો ડિવોર્સ પેપર તૈયાર છે. જો તું નથી ઈચ્છતી તો હું તને પાછી તારા કાકાના ઘરે મૂકી આવું છું. ફરી તે જ વાસણ, તે જ ઝાડુ, તે જ ગલીઓ તારી રાહ જોઈ રહી હશે. વિચારી લે, તે રાત્રે હું એક પળ પણ ચેનથી ન સૂતી. મુશ્કેલીથી આંખો બંધ થઈ તો એ જ કાકાનું ઘર સામે આવી ગયું હતું. એ જ આંગણું, એ જ ગલીઓ, એ જ મારો તૂટેલો અવાજ જે ક્યારેય કોઈએ સાંભળ્યો જ નહોતો. અને બીજી તરફ અવિનાશ હતો જે હવે મારી ઇજ્જતના પૈસામાં તોલી રહ્યો હતો. બીજી સાંજે તેણે મારા માટે એક નવો સૂટ લીધો અને કહ્યું, આ પહેરી લે અને તૈયાર થઈ જા, જેટલી સારી લાગીશ એટલો ફાયદો થશે. મેં ચૂપચાપ સૂટ હાથમાં લીધો અને રૂમમાં આવી ગઈ. રૂમનો દરવાજો બંધ કર્યો અને અરીસાની સામે ઊભી રહી ગઈ. પોતાની જાતને થોડીવાર સુધી જોઈ, પછી પોતાની નજર ઝુકાવી લીધી અને ધીરેથી પોતાની જાતને કહ્યું, શું હવે હું ફક્ત એક ચહેરો બની ચૂકી છું? શું હવે મારું કોઈ પોતાનું નથી જે મારી આંખો પાછળ છુપાયેલા સવાલોને વાંચી શકે?
દરવાજા પર અવિનાશનો અવાજ આવ્યો. તે ધીરેથી દસ્તક દઈ રહ્યો હતો અને કહી રહ્યો હતો, ચાલ, મોડું થઈ રહ્યું છે. હું તૈયાર થઈ ગઈ, જાણે કોઈએ કોઈ ફેંસલો મારા માટે પહેલાંથી જ કરી લીધો હોય. હું ચાલતી કઠપૂતળીની જેમ દોરીના ઈશારા પર બસ નાચી રહી હતી. જ્યારે હું બહાર નીકળી તો અવિનાશે કંઈ બોલ્યા વગર મને બાઇક પર બેસાડી. રસ્તા પર તેણે ન કોઈ વાત કરી, ન જ એકવાર મારી તરફ જોયું. તે એવો વ્યવહાર કરી રહ્યો હતો જાણે હું કોઈ સામાન હોઉં જેને તેની નક્કી કરેલી જગ્યા પર રાખવાનો છે. જ્યારે અમે ગેટ પાસે પહોંચ્યા તો અવિનાશે બાઇક રોકી અને મને પોતાની સાથે લાઉન્જ સુધી લઈ ગયો. સામેથી એક નોકર આવ્યો અને બોલ્યો, સાહેબે કહ્યું છે કે મેડમને અહીં છોડી દો, તે પછીથી આવશે. અવિનાશે મારી તરફ જોયા વગર મને ત્યાં જ છોડી દીધી અને ચાલ્યો ગયો. હવે હું એકલી તે અજાણી જગ્યામાં રહી ગઈ. હું સોફા પર બેસી રહી. સમય વીતતો રહ્યો. કમરમાં દુખાવો થવા લાગ્યો, પણ ત્યાં ન તો કોઈ અવાજ હતો, ન કોઈ દસ્તક. હું ક્યારેક સામે દિવાલની ઘડિયાળને જોતી તો ક્યારેક તે દરવાજા તરફ જેનાથી કોઈ આવવાનું હતું, પણ દરવાજો આખી રાત બંધ જ રહ્યો. મને ભૂખ પણ લાગી રહી હતી, પણ જમવાની ન કોઈ ઈચ્છા હતી, ન કોઈ ચાહત. મારું દિલ તો હવે દરેક વસ્તુ પરથી ઉઠી ચૂક્યું હતું. રાત્રે લગભગ 2 વાગ્યે હું સોફા પર જ સૂઈ ગઈ. આંખો બંધ કરી લીધી, પણ ઊંઘ ન આવી. ફક્ત વિચારો જ વિચારો હતા, જે એક સવાલની ચારે બાજુ ફરતા હતા. આ બધું શું છે અને હું આમાં કેમ છું? સવાલ પડતા જ એક નવો નોકર આવ્યો. તેના હાથમાં એક પરબીડિયું હતું. તે બહુ નરમ અવાજમાં બોલ્યો, ઘરે કોઈ નથી, તમે ઘરે પાછા ફરો. આ પૈસા છે, પોતાના પતિને આપી દેજો. મેં પરબીડિયું પકડ્યું અને કંઈ બોલ્યા વગર ત્યાંથી બહાર નીકળી ગઈ. દરવાજો મારી પાછળ બંધ થઈ ગયો. બહાર પહેલાંથી એક ગાડી ઊભી હતી. તે મને ઘર સુધી મૂકી ગઈ. જ્યારે હું ઘરમાં દાખલ થઈ તો અવિનાશ તૈયાર થઈ રહ્યા હતા. તેમના હાથમાં ટાઈ હતી. તેમણે મને જોઈ અને મુસ્કુરાતા બોલ્યા, આવી ગઈ? અને પછી મારા હાથમાં પરબીડિયું જોઈ તેને ઝપટીને લઈ લીધું. તેમણે પરબીડિયું ખોલ્યું અને પછી ખુશીથી બોલ્યા, આ તો બહુ છે. શાબાશ, તું બહુ કામની નીકળી. મેં તેમને જોયા. કંઈક કહેવાની કોશિશ કરી પણ રોકાઈ ગઈ, કારણ કે તે પહેલાંથી જ પોતાની ધૂનમાં હતા. તે દિવસે હું આખો દિવસ ચૂપ રહી. જ્યારે રાત્રે જમવાનું બનાવીને બેઠી તો નણંદોએ પૂછી લીધું, ભાભી, આટલા ચૂપ કેમ છો? બીજી નણંદે કહ્યું, છોડો, ભાઈને તો ખુશ રાખી રહ્યા છે, બાકી બધાની આપણને શું મતલબ? ત્રીજીએ હસીને કહ્યું, હોય ન હોય, કોઈ વાત તો છે જે અમારાથી છુપામાં આવી રહી છે. મેં તેમની વાતો સાંભળી પણ કંઈ જવાબ ન આપ્યો. રાત આવી તો અવિનાશ ફરી મારી પાસે એક નવો સૂટ લઈને આવ્યો અને કહેવા લાગ્યો કે કાલે ફરી જવાનું છે. તારું મારા બોસને મળવું હવે બહુ વધારે જરૂરી થઈ ગયું છે. તારી વગર હું દરરોજ તરક્કીની વધુ નજીક જઈ રહ્યો છું. મેં પૂછ્યું, અવિનાશ, શું તને ક્યારેય એવો ખ્યાલ નથી આવતો કે ત્યાં આખરે થાય છે શું? તે રોકાયા અને પછી કહેવા લાગ્યા, મને એનાથી કોઈ ફરક નથી પડતો. મને તો બસ પૈસા જોઈએ. તું ત્યાં જા, બેસ, પૈસા લે અને પાછી આવ. બાકી જે પણ થાય તે મારો વિષય નથી. આ સાંભળીને મને લાગ્યું જાણે કોઈએ મારા જિસ્મને 2 ટુકડામાં કાપી નાખ્યું હોય. હવે હું એક ખામોશ ઇન્સાન હતી જેને કોઈએ પૈસાના બદલે ગીરવે મૂકી દીધી હતી. બીજા દિવસે ફરી એવું જ થયું. હું તે જ બંગલામાં પહોંચી. સોફા પર બેસી રહી. દરવાજો બંધ થયો. નોકર પોતપોતાના રૂમમાં ચાલ્યા ગયા. સમય પસાર થતો રહ્યો. જમવાની સુગંધ આવી રહી હતી. મારા માટે જ્યુસ લાવવામાં આવ્યો, પણ મારું મન કોઈ પણ વસ્તુને હાથ અડાડવાનું નહોતું. મેં કંઈ ન ખાધું, કંઈ ન પીધું. હું બસ વિચારતી રહી કે આખરે આ શું રમત છે? કેમ વારંવાર મને અહીં બોલાવવામાં આવે છે? કેમ કોઈ નથી આવતું? કેમ કોઈ કંઈ નથી કહેતું? બસ દર વખતે એક પરબીડિયું અને એક ગાડી જે મને છોડી દે છે. આખી રાત મને આજ વિચારતા વિચારતા નીકળી જતી. બીજી સવારે ફરી એક નોકર આવ્યો જેના હાથમાં પરબીડિયું હતું અને તેનો લહેજો નરમ હતો. તેણે કહ્યું કે ગાડી બહાર તૈયાર છે અને તમે એકલા ન જતા. તેને પરબીડિયું મારા હાથમાં આપ્યું અને હું ગાડીમાં બેસીને બહારના દ્રશ્યો જોવા લાગી. ગાડીના કાચમાંથી બહાર જોતી વખતે હું વિચારી રહી હતી કે શું આ કોઈ સજા છે કે કોઈ અન્ય હેતુનો ભાગ? જો એ હેતુ શરીર હોત તો અત્યાર સુધી ઘણું બધું થઈ ગયું હોત, પણ અહીં તો કંઈ થતું જ નથી. ઘરે પહોંચી તો અવિનાશ હંમેશની જેમ પરબીડિયું હાથમાં લઈને ખોલવા લાગ્યો અને બોલ્યો કે ખૂબ સરસ, બસ આવી જ રીતે ચાલતું રહેશે તો 1 વર્ષમાં બધું બદલાઈ જશે. મેં તેને પૂછ્યું કે જો તે મને પાછી ન મોકલે તો? અવિનાશે મારી સામે જોયું અને કહ્યું કે હું એટલો સમજદાર છું કે મને ખબર છે કે તું કેટલી કિંમતી છે. ત્યારે ત્યાં તું પાછી આવે છે એટલે જ તને વારંવાર મોકલું છું. આ વાત મારા હૃદયમાં ખંજરની જેમ ખૂંપી ગઈ. હવે હું માત્ર એક ફાયદો હતી. દર વખતની જેમ હું ફરી બંગલે ગઈ, પણ આ વખતે મેં નક્કી કરી લીધું હતું કે હવે આ તમાશો નહીં ચાલે.
બંગલે જતા પહેલા હું ઘરે ગઈ, પરબીડિયું આપ્યું, મેં ચાદર ઓઢી અને ચૂપચાપ દરવાજા તરફ વધી ગઈ. નણંદ હજી સૂતી હતી અને અવિનાશ ઓફિસ જવાની તૈયારીમાં હતો. મેં કંઈ કહ્યું નહીં અને ધીમેથી બહાર નીકળી ગઈ. મારી આંગળીઓ ચાદરના ખૂણાઓને મુઠ્ઠીમાં દબાવી રહી હતી. રસ્તો એ જ હતો જે હું દર વખતે અવિનાશ સાથે પસાર કરતી હતી, પણ આજે પહેલીવાર હું એકલી હતી. હું લથડાઈ નહીં, પણ મારા અંદર સવાલોનો શોર હતો. વારંવાર એ જ તસવીર ઉભરી રહી હતી. ખાલી લાઉન્જ, બંધ દરવાજા, કેટલાક નોકરો અને સવારનું એ જ પરબીડિયું. હું એ જાણવા માંગતી હતી કે આખરે એ કોણ છે જેણે મને બોલાવી પણ ક્યારેય સ્પર્શ ન કર્યો. જો તેને હેતુ પૈસા ફેંકવાનો હતો તો વારંવાર બોલાવવાનું કારણ શું હતું? ઓફિસના ગેટ પર માત્ર એક ગાર્ડ હતો. મેં કહ્યું, મારે અંદર જવું છે, હું અવિનાશની પત્ની છું. ગાર્ડે નજર ફેરવીને કહ્યું કે અવિનાશ સાહેબ તો હજુ નથી આવ્યા. મેં કહ્યું, મારે બોસ સાથે કામ છે. તો તેણે અંદર ફોન કર્યો અને કહ્યું કે તમે અંદર જઈ શકો છો, તમારું નામ જણાવો. મેં ધીમેથી કહ્યું, આરતી. તેણે ફોન પર વાત કરી અને દરવાજો ખોલી દીધો. હું અંદર ગઈ. પવનના ઝોંકાથી મારી ચાદર ચહેરા પરથી હટી ગઈ. મેં ચાદર સંભાળી અને રિસેપ્શન તરફ વધી, પણ ત્યાં કોઈ નહોતું. દિવાલ પર એક એરો હતો જે એક મોટા રૂમ તરફ નિર્દેશ કરતો હતો. દરવાજાની બહાર લખ્યું હતું, ડાયરેક્ટર ઓફિસ. મેં તે દરવાજા પર હળવી ટકોર કરી અને અંદર દાખલ થઈ. આ એક એવી ક્ષણ હતી જેણે મારા જીવનની દિશા બદલી નાખી. સોફા પર એક માણસ બેઠો હતો જે ફોન પર વાત કરી રહ્યો હતો. જેવો તેણે માથું ઊંચું કર્યું કે મારા શ્વાસ થંભી ગયા. સામે સાગર હતો, મારા પપ્પાના પાકા મિત્રનો દીકરો. એ સાગર જે બાળપણમાં મને વાર્તાઓ સંભળાવતો હતો, જે મારા માટે દિવાલો પર નામ લખતો હતો અને પછી એક દિવસ અચાનક શહેર છોડીને ચાલ્યો ગયો હતો. મારા મોઢામાંથી બસ એટલું જ નીકળ્યું, સાગર તું? તે ઊભો થયો અને સ્મિત સાથે બોલ્યો, આરતી, આખરે તું આવી જ ગઈ. મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. હું બસ ઊભી રહી. તે કહેવા લાગ્યો, યાદ છે જ્યારે તું કાકાના મારથી ડરીને મારા રૂમ તરફ છુપાઈ જતી, ત્યારે હું તને ચોકલેટ આપતો હતો. મેં નજર નમાવીને પૂછ્યું કે આ બધું અહીં શું થઈ રહ્યું છે? તું અહીંનો બોસ છે? તેણે હા પાડી. મેં પૂછ્યું કે આ રમત કેમ? સાગરે ઊંડો શ્વાસ લીધો અને કહ્યું કે જ્યારે હું પાછો આવ્યો ત્યારે સાંભળ્યું કે તારા લગ્ન થઈ ગયા. એક દિવસ ઓફિસમાં તને અવિનાશ સાથે જોઈ. અવિનાશ પોતે તારી સુંદરતાના વખાણ કરી રહ્યો હતો. મેં તેને કહ્યું કે જો હું તારી પત્ની સાથે એક રાતની મુલાકાત માંગું તો તેણે તરત હા પાડી દીધી. આ સાંભળીને મારા હાથ ધ્રુજવા લાગ્યા. સાગર કહેતો ગયો કે મેં એ જ રમત રમી જે તે સમજી રહ્યો હતો, પણ મેં તને સ્પર્શ પણ નથી કર્યો. પૈસા એટલે આપ્યા જેથી તેને લાગે કે બધું થઈ રહ્યું છે અને તે તને વારંવાર મોકલતો રહે. હકીકતમાં હું તને અવિનાશથી આઝાદ કરવાની તૈયારી કરી રહ્યો હતો. હું મૌન હતી. મારી આંખોમાં સવાલો હતા. સાગરે કહ્યું કે હવે આ નિર્ણય તારા હાથમાં છે, તું નક્કી કર, તારે શું જોઈએ? મેં ધીમેથી પૂછ્યું કે હું શું હજી પણ એક કઠપૂતળી છું? હવે ડર તોડવાનો સમય છે. ત્યારે દરવાજા પર હળવો અવાજ થયો. મેં પાછળ ફરીને જોયું તો બહાર અવિનાશ ઊભો હતો. તેનો ચહેરો ફીકો પડી ગયો હતો. તે ધ્રુજતા અવાજે બોલ્યો, આ શું થઈ રહ્યું છે? સાગર ઊભો થયો અને બોલ્યો, સારું રહેશે કે હવે તું નીકળી જા, તને ઓફિસમાંથી કાઢી મૂકવામાં આવ્યો છે. અવિનાશે મારી સામે જોયું અને બોલ્યો, તે મારી ઇજ્જત ધૂળમાં મેળવી દીધી. મેં તેની આંખોમાં આંખ પોરવીને કહ્યું, ઇજ્જત તો તું પહેલા જ વેચી ચૂક્યો હતો. અવિનાશના હોઠ પર કોઈ શબ્દ ન આવ્યો. તે વળ્યો અને ચૂપચાપ ચાલ્યો ગયો. દરવાજો જોરથી બંધ થયો. તેના ગયા પછી સાગરે કહ્યું કે હવે આ નિર્ણય તારા હાથમાં છે. તારી પાસેથી હંમેશા છીનવી લેવામાં આવ્યો હતો. આ જિંદગી તારી છે. મેં પહેલીવાર માથું ઊંચું કરીને કહ્યું કે આજે પહેલીવાર લાગી રહ્યું છે કે હું બોલી શકું છું. સાગરે સ્મિત સાથે કહ્યું, તો બોલ, કારણ કે હવે તું કઠપૂતળી નથી. સાગર મારી સામે બેઠો હતો અને અવિનાશ જઈ ચૂક્યો હતો. થોડીવાર માટે અમારા બંને વચ્ચે મૌન છવાઈ ગયું. મારા હાથમાં ઠંડી ઉતરવા લાગી, જાણે રૂમની હવા એકદમ થંભી ગઈ હોય. સાગરે ટેબલ પર રાખેલી એક ફાઇલ મારી તરફ સરકાવી અને કહ્યું કે આ અવિનાશની નોકરીની ફાઇલ છે. જ્યારે મેં આ કંપની ખરીદી ત્યારે તે અહીં ચોકીદારનું કામ કરતો હતો, પરંતુ તેની આંખો હંમેશા મારી સામે નમેલી રહેતી. તેમાં એક લાલચ ભરેલી નજર ચમક હતી જે કોઈને કોઈ શિકારની શોધમાં રહેતી હતી. મેં ફાઇલ ખોલી તો તેમાં કેટલાક નોટ્સ હતા જેમાં મારા વિશે અવિનાશના શબ્દો લખેલા હતા. સાગરે કહ્યું કે તે દિવસે જ્યારે તું પહેલીવાર લાઉન્જમાં બેઠી હતી ત્યારે મેં તને જોઈ લીધી હતી. મને તને ઓળખવામાં જરાય વાર ન લાગી. સામે બેઠેલો એ માણસ જેને હું વર્ષોથી ભૂલી ચૂકી હતી, તે મારી આંખો સામે હતો અને જેની સાથે હું મારી જિંદગી વિતાવી રહી હતી તે મને પોતાના ફાયદા માટે વાપરતો રહ્યો હતો. સાગરે કહ્યું કે હું ઈચ્છતો હતો કે તને પોતે નિર્ણય લેવાની તક મળે, એટલે જ મેં તને આવવા દીધી, બેસવા દીધી અને કંઈ ન કહ્યું. દર વખતે જ્યારે તું પાછી ગઈ ત્યારે મેં જોયું કે તારું મન વધતું જતું હતું, પણ તું તૂટી રહી નહોતી. આજ મારી ચાલ હતી. હું ઈચ્છતો હતો કે અવિનાશને વિશ્વાસ થઈ જાય કે બધું તેના મુજબ જ થઈ રહ્યું છે.
જેથી તેની ફિતરત દુનિયા સામે લાવી શકું। મેં ફાઇલ બંધ કરી અને ધીમેથી પૂછ્યું કે શું તું જાણતો હતો કે તે મને વારંવાર મોકલશે? સાગરે કહ્યું હા, અને તેથી તને કોઈ સવાલ ન થાય એટલે મેં પહેલાં સિક્યુરિટી કેમેરા બંધ કરાવી દીધા હતા અને નોકરોને કહી દીધું હતું કે તેઓ તારી સાથે કોઈ વાત ન કરે। હું બસ એ જાણવા માંગતો હતો કે ક્યારે તું તારી મરજીથી આ બધું જાણવા આવીશ। મેં માથું નમાવી દીધું। મને લાગતું હતું કે હું એક એવો ચહેરો છું જેને ચારે બાજુથી એકલતાએ ઘેરી લીધી છે, પણ સાગરે મારી વાત કાપતા કહ્યું કે હવે તું તારા નિર્ણયોની માલિક છે। અવિનાશનો સમય હવે પૂરો થઈ ગયો। તેણે ટેબલ પર રાખેલી બીજી ફાઇલ ઉઠાવી, ફોન કર્યો અને HR ને કહ્યું કે અવિનાશની નોકરી તરત જ ખતમ કરી દેવામાં આવે। તેનો લેટર તૈયાર કરો અને ગેટ પર તેની એન્ટ્રી બંધ કરી દો। પછી મારી તરફ જોઈને બોલ્યા કે કોઈની સાથે આટલો અત્યાચાર સહન કરતા જવું પણ એક અત્યાચાર છે, અને મૌન રહીને બધું સહન કરવું એ પોતાની જાત પર જુલમ છે। હવે મેં બંનેને ખતમ કરી દીધા। હું બારી પાસે ગઈ અને બહાર જોયું। નીચે લાઉન્જમાં અવિનાશ કોઈની સાથે દલીલ કરી રહ્યો હતો। અચાનક બે સિક્યુરિટી ગાર્ડ તેની પાસે ગયા અને તેના હાથમાંથી તેનું આઈ કાર્ડ લઈ લીધું। તે જોર જોરથી કંઈક કહી રહ્યો હતો, કદાચ અંદર આવવાની જીદ કરી રહ્યો હતો। પછી તેણે ઉપર બારી તરફ જોયું જ્યાં હું ઊભી હતી। અમારી વચ્ચે કાચની દિવાલ હતી, પણ અસલ દિવાલ તો એ હતી જે વર્ષોથી અમારી વચ્ચે ઊભી હતી। સાગરે પડદો ખેંચી લીધો તો અવિનાશે નજર નમાવી લીધી અને પછી ધીરે ધીરે ગેટની બહાર ચાલ્યો ગયો। ગેટ બંધ થયો અને મારા દિલમાં એક અજીબ શાંતિ ઉતરી આવી। સાગર મારી પાસે આવ્યો અને બોલ્યો, હવે તું પાછી તે ઘરે નહીં જાય। જો તું ઈચ્છે તો હું કાકા અને કાકી સાથે પોતે વાત કરી લઈશ, પણ આ વખતે નિર્ણય તારે પોતે લેવો પડશે। મેં એક લાંબો શ્વાસ લીધો। મેં વર્ષો સુધી બીજાના નિર્ણયો ચૂપચાપ માન્યા હતા। હવે એકવાર પોતાની મરજીનો નિર્ણય પણ કરીને જોવા માંગતી હતી। મેં સ્મિત સાથે માથું હલાવ્યું। સાગર બોલ્યો, હું તારી સાથે છું, પણ તારે હવે તારા માટે પોતે ઊભા થવું પડશે। જે માથું નમી ગયું હતું તે હવે ઊંચું થઈ ગયું છે, અને જે બોજ હતો તે હવે હળવો થઈ ગયો। હવે એ નક્કી કરવાનું બાકી છે કે તારે તારી જિંદગીમાં શું કરવું છે। મેં સાગરની આંખોમાં જોયું। તેની વાતોમાં ફરીથી એ જ અપનાપન જેવો અહેસાસ હતો। સાગરે કહ્યું કે હવેથી તારે તારી મરજીથી જીવવાનું છે। જે તારી પાસેથી છીનવી લેવામાં આવ્યું હતું તે પાછું આપવું મારી જવાબદારી છે, પણ તેની સુરક્ષા તારી હશે। રૂમની ઘડિયાળે 9 વાગ્યાની જાહેરાત કરી અને અમને એ અહેસાસ કરાવ્યો કે હવે રમતનો વળાંક બદલાઈ ચૂક્યો છે। હવે હું કોઈના હાથની કઠપૂતળી નહોતી। સાગરે મને ગાડીમાં બેસાડી। કાચની બહાર શહેરની રોશની ફેલાયેલી હતી, પણ મારા દિલમાં અજીબ મૌન હતું। ગાડી રસ્તા પર બિલકુલ શાંત ચાલી રહી હતી, પણ મારા મગજમાં અવિનાશનો ચહેરો અટકેલો હતો। તેની પાસેથી બધું છીનવાઈ ગયું હતું। તેનો ગર્વ, તેનો ખોટો ભરોસો, બધું ખતમ થઈ ગયું હતું। હવે અમે એક શાંત વિસ્તાર તરફ વધી રહ્યા હતા। સાગરે મને પૂછ્યું કે શું કાકાના ઘરે જવું છે કે તું ઈચ્છે તો મારા ઘરે રહી શકે। થોડા દિવસ પોતાની જાતને સંભાળ અને પછી જે નિર્ણય લેવો હોય તે લેજે। હું થોડીવાર માટે વિચારમાં પડી ગઈ અને પછી કહ્યું કે મારે કાકાના ઘરે નથી જવું અને અવિનાશના ઘરે પણ નહીં। મારે અત્યારે તારું ઘર જોઈએ છે। સાગરે સ્મિત સાથે ગાડી વાળી દીધી। થોડીવાર પછી અમે એક નાના સાફ સુથરા બંગલા સામે રોકાયા। દરવાજા પર એક વૃદ્ધ સ્ત્રી ઊભી હતી, જેણે સાગરને પૂછ્યું કે આ મેડમ કોણ છે? સાગરે જવાબ આપ્યો કે તે મારી જવાબદારી છે અને મારી ઇજ્જત પણ। તેમણે મારા માથા પર હાથ મૂક્યો અને મને અંદર મોકલી દીધી। રૂમ સાદો હતો પણ અત્યંત શાંત અને ચોખ્ખો હતો। સાગર લાઉન્જમાં બેસી ગયો અને હું કાચમાંથી તેને જોતી રહી। મને એક ક્ષણ માટે પણ બેચેની ન થઈ। એવું લાગતું હતું જાણે બધું ત્યાં જ થંભી ગયું હોય અને હવે માત્ર મારી મરજીનો દરવાજો ખોલવાનો બાકી હતો। થોડીવાર પછી સાગર દરવાજા પર આવ્યો અને કહેવા લાગ્યો કે જમવાનું તૈયાર છે, ચાલ જમી લે। હું બહાર ગઈ અને સ્મિત સાથે કહ્યું કે મને ખૂબ ભૂખ લાગી છે। તેણે હસીને કહ્યું કે મારે આજ સાંભળવાનું હતું। ડાઇનિંગ ટેબલ પર તે મારી સામે બેઠો અને કહેવા લાગ્યો કે જો તું ઈચ્છે તો હું છૂટાછેડાના કાગળો પોતે તૈયાર કરાવી દઈશ। કાયદો તારી સાથે છે અને હું પણ। મેં કહ્યું, છૂટાછેડા તો થશે, પણ તેનાથી નહીં જેણે મને મારી છે કે છોડી, બલકે તેનાથી જેણે મારી ઇજ્જતને બસ એક ફાયદાની વસ્તુ સમજી। સાગરે માથું હલાવીને સંમતિ આપી અને કહ્યું કે આ વખતે નિર્ણય તું કરીશ, બીજું કોઈ નહીં। મેં ઘણા વર્ષો પછી પેટ ભરીને ખાધું અને અનુભવ્યું કે વર્ષો પછી પેટ નહીં, મારું દિલ ભરાઈ રહ્યું હતું। ઇન્સાફ માત્ર અદાલતોમાં નથી હોતો, ક્યારેક કોઈ વ્યક્તિની હાજરીમાં પણ થઈ જાય છે જ્યારે તે તારું મૌન સાંભળી શકે। રાત થઈ ગઈ હતી। રૂમની બારીમાંથી ચાંદની આવી રહી હતી। સાગર હજુ લાઉન્જમાં બેઠો હતો, કદાચ મારી રાહમાં। મેં દરવાજા તરફ જોયું અને પછી વિચાર્યું કે કદાચ હવે જિંદગી ખરેખર મારા હાથમાં છે। આજ મારી જિંદગીનો પહેલો ન્યાય હતો। રૂમમાં હળવી ઠંડી હવા હતી। રોશની ધીમે ધીમે રૂમમાં ફેલાઈ રહી હતી, પણ મારા અંદર પહેલાં જ બધું રોશન થઈ ગયું હતું।
મેં ચાદર ઓઢી અને દરવાજો ખોલીને બહાર ગઈ. સાગર હજુ ફાઇલ વાંચી રહ્યો હતો. મેં તેને પૂછ્યું કે શું આપણે હવે વકીલને મળી શકીએ. તેણે સ્મિત સાથે કહ્યું, બિલકુલ, ચિંતા ન કર, મેં પહેલાં જ અપોઇન્ટમેન્ટ લઈ લીધી છે. તું જ્યારે કહે ત્યારે આપણે જઈશું. મેં કહ્યું, સવારે જઈશું. તેણે હા પાડી અને હું સુવા ચાલી ગઈ. બીજી સવારે અમે વકીલ પાસે ગયા. ગાડીમાં કોઈ ખાસ વાત ન થઈ. હું બસ મારી આંગળીઓના નખ જોતી રહી, જેના પર સમયની કોઈ ઓળખ બાકી નહોતી. ઓફિસ પહોંચ્યા તો છૂટાછેડાના પેપર તૈયાર હતા. સાગરે વકીલને કહ્યું કે મારી પરવાનગી વગર કંઈ ન કરાવવામાં આવે. વકીલે બધું મને પૂછીને કર્યું. નામ આરતી, પિતાનું નામ મહેન્દ્ર અને પતિનું નામ અવિનાશ, આ બધું જણાવ્યું. સાગર હળવેથી હસ્યો અને વકીલે મને સહી કરવા કહ્યું. મેં પેન ઉઠાવી અને કાગળ પર સહી કરી દીધી. તે કાગળમાં એ બધું લખેલું હતું જે વર્ષોથી મારા દિલ પર પથ્થરની જેમ જમા થયેલું હતું. વકીલે ફાઇલ બંધ કરી અને કહ્યું, બસ હવે નોટિસ મોકલવાની બાકી છે. થોડા દિવસોમાં આ મામલો ખતમ થઈ જશે. ગાડીમાં વળતી વખતે મૌન હતું, પણ આ વખતે આ મૌન ભારે નહોતું. મેં સાગરને પૂછ્યું, શું તું કાકાને કંઈ કહીશ? તેણે કહ્યું, હા કહીશ, પણ આ વખતે તેમણે સાંભળવું પડશે. હવે તને તેમના ભરોસો નહીં છોડવામાં આવે. સાંજે અમે કાકાના ઘરે ઊભા હતા. દરવાજો ખુલ્યો. તેમણે અમને નવાઈથી જોયા અને બેસવાનો ઈશારો કર્યો. જૂના સોફા પર બેસતા સાગરે સીધો સવાલ કર્યો કે કાકા, તમે આરતી સાથે જે કર્યું તે માફીને પાત્ર નથી. કાકા મૌન રહ્યા. તેમણે મારી સામે જોયું અને ધીમેથી બોલ્યા, ભૂલ થઈ ગઈ હતી. તે સમયે સંજોગો એવા હતા. સાગરે વાત કાપતા કહ્યું કે જો સંજોગો વાસનાને કારણે નથી બનતા, તમે તેને એક બોજ સમજીને ધકેલી દીધી હતી. હવે જો તમે ફરી ક્યારેય તેને કંઈ કહ્યું કે તેની વિરુદ્ધ કંઈ કર્યું તો હું તમારી સાથે હંમેશ માટે સંબંધ તોડી નાખીશ. કાકાની આંખોમાં આંસુ આવી ગયા. તેમણે હાથ જોડી દીધા અને કહ્યું કે દીકરી, માફ કરી દે. હું બાપ બનવાને લાયક નહોતો, પણ તને ક્યારેય દિલથી બદદુઆ નથી આપી. મેં ઝૂકેલા હાથોને રોક્યા નહીં કે કંઈ પણ કહ્યું નહીં. બસ એટલું જ કહ્યું કે માફી ઉપરવાળા પાસે મગાય છે અને બહુ જ સમય આપે છે. બીજા દિવસે મેં મારું ઓળખપત્ર સાચું કરાવ્યું, નવો નંબર લીધો અને પહેલીવાર મારું બેંક એકાઉન્ટ ખોલાવ્યું. સાગરે કંઈ પૂછ્યું નહીં, માત્ર એક વાર કહ્યું કે આ બધો તારો હક છે અને તને લેવાનો પૂરો અધિકાર છે. મેં એક નાના કોમ્પ્યુટર કોર્સમાં એડમિશન લીધું અને ધીમે ધીમે પોતાની જાતને રોજિંદા કામોમાં આઝાદ કરી. હવે હું સવારે વહેલી ઉઠતી, ચા પોતે બનાવતી, સાંજે પુસ્તકો વાંચતી અને પોતાનો સમય પોતાની સાથે વિતાવતી. હવે મને પોતાની જાત પર રડવું આવતું નહોતું. હું શાંતિમાં હતી. એક દિવસ નણંદનો ફોન આવ્યો. તેમણે પૂછ્યું, ભાભી ક્યાં છો? ભાઈ તો કંઈ કહેતા નથી અને તમે પણ ગાયબ થઈ ગયા છો. મેં કહ્યું કે જે તમે જોતા હતા તે જૂઠું હતું. હવે હું ખરેખર અસ્તિત્વમાં છું. એટલું કહીને ફોન બંધ કરી દીધો. સાગરે એક દિવસ મને કહ્યું કે જ્યારે તું તારા જખમો ભરી લે ત્યારે મારે વાત કરવી છે. ત્યાં સુધી જે તું કહે તે જ થશે. મેં બસ માથું હલાવી દીધું. સમય વીતતો રહ્યો અને મેં તે દિવસોમાં શીખ્યું કે આઝાદી એટલે માત્ર દિવાલની બહાર નીકળવું નહીં, પણ અંદરની દિવાલો તોડવી પણ છે. છૂટાછેડાનું નોટિફિકેશન મારા ફોન પર આવ્યું તો મેં તેને કોઈ જીતની જેમ ન જોયું. તે માત્ર એક નોટિફિકેશન નહોતું. આગલી જીત એ જ મૌન હતું જે હવે વારંવાર મારા અંદર નહોતું. અરીસા સામે ઊભી રહી, ચહેરા પર સ્મિત હતું અને આંખોમાં એ શાંતિ. મેં મારી જાતને કહ્યું કે આ હું છું, પોતાની મરજીથી જીવનારી. હવે ઘરમાં હું એક મૌન હતી, પણ એ બોજ નહોતો. સાગર મારાથી થોડું અંતર જાળવી રાખતો હતો. તેનું હોવું, તેની ધીરજ અને તેનું મૌન પણ મારી સાથે હતા. તે જ રોજ સાંજે દરવાજા પાસે આવીને બેસતો, પુસ્તક વાંચતો, ચા પીતો અને જતો રહેતો. એક સાંજે તે હાથમાં સફેદ પરબીડિયું લઈને આવ્યો અને કહ્યું કે આ લગ્નની કંકોત્રી છે, તને સૌથી પહેલાં આપવાની હતી, કારણ કે સૌથી પહેલાં તું છે. મેં પરબીડિયું લીધું, જોયું અને કંઈ કહ્યું નહીં. તેમાં સાદા અક્ષરોમાં લખ્યું હતું, સાગર અને આરતી. મેં નજર ઊંચી કરી તો સાગર પહેલાં જ બોલી પડ્યો કે મને વિશ્વાસ હતો કે આટલું જ પૂરતું છે. મેં કંઈ કહ્યું નહીં અને મૌન રહીને લગ્ન માટે હા પાડી દીધી. લગ્નનો દિવસ નજીક આવી રહ્યો હતો. કોઈ શોર બકોર નહોતો. બધું સાદું હતું. સાગરે મને કહ્યું કે તારે જે પહેરવું હોય તે પહેરજે, તારો દિવસ છે. મેં આછા ગુલાબી રંગનો પોશાક પહેર્યો. દાગીનામાં માત્ર એક વીંટી જે વર્ષો પછી જૂના સંદૂકમાંથી મળી હતી. તે મારી મમ્મીની છેલ્લી નિશાની હતી. તમામ વિધિઓ સાથે અમારા લગ્ન થઈ ગયા. લગ્ન પછી સાગરે મારો હાથ પકડ્યો. તે હાથ જે વર્ષોથી ખાલી હતો. તે પહેલીવાર કોઈ સંબંધની મજબૂતી અનુભવી રહ્યો હતો. બધા અમારા લગ્નથી ખુશ હતા. કાકા કાકી પણ આવ્યા અને સાગરે બસ ઔપચારિક વાત કરી. કાકાએ મને કહ્યું, દીકરી, તારી ખુશી જોઈને લાગે છે કે ઉપરવાળાએ મને માફ કરી દીધો. મેં તેમને દિલથી માફ કરી દીધા. લગ્ન પછી અમે એક શાંત ઘરમાં આવી ગયા. તે મહેલ નહોતો, પણ મારી મરજીથી બનેલું ઘર હતું.
સાગર દરેક બાબતમાં મને સાથ આપતો હતો. દરેક નિર્ણય મને પૂછીને લેતો હતો. એક દિવસ મેં કહ્યું કે મારે કામ કરવું છે તો તે બોલ્યો કે ચોક્કસ, કેમ નહીં. મેં કામ કરવા માટે ટીચિંગ પસંદ કર્યું. હવે હું બાળકોને ભણાવતી હતી. તે છોકરી જે ક્યારેય પોતે સ્કૂલ જવા તરસતી હતી તે હવે બીજાના સપના પૂરા કરી રહી હતી. સાગર દરરોજ મારી સાથે હોત પણ ક્યારેય મારા રસ્તામાં ન આવતો. તેને ખબર હતી કે મારી આઝાદી મારી સૌથી મોટી સંપત્તિ છે. એક રાતે મેં અરીસા સામે ઊભા રહીને મારી જાતને જોઈ. જે જૂના જખમો હવે દેખાતા નહોતા પણ તેનો પાઠ મારો પાયો બની ચૂક્યો હતો. સાગરે એકવાર મને કહ્યું કે જો ક્યારે તને લાગે કે તું એકલી છો તો મને જગાડી દેજે. મેં સ્મિત સાથે કહ્યું કે હવે જરૂર નહીં પડે, તું જાણે છે એટલે જ હું ઊંઘી શકું છું. લગ્નના 1 મહિના પછી અમે શહેરની બહાર એક નાની જગ્યાએ ફરવા ગયા. પહેલીવાર કોઈ હોટલના રૂમમાં બેખોફ રોકાઈ હતી. ત્યાં કોઈ ગંદી નજર નહોતી કે કોઈ ખોટો ઈરાદો નહોતો. મેં બારીની બહાર જોયું અને કહ્યું, કાશ પપ્પા હોત. સાગરે કહ્યું, જો તેઓ હોત તો તેઓ આપણા લગ્ન કરાવત, કારણ કે હું હંમેશા તારા લાયક બનવાનો પ્રયત્ન કરતો રહ્યો હતો. મેં પૂછ્યું, જો હું લગ્ન માટે ના પાડત તો? સાગરે કહ્યું, તો પણ હું આખી જિંદગી તારો રહેત અને તારી યાદમાં જીવત. આ સાંભળીને મારા ચહેરા પર હળવું સ્મિત આવી ગયું. હવે જિંદગી શરૂ થઈ ગઈ હતી અને જૂની કિતાબ બંધ થઈ ગઈ હતી. આ સંબંધ આ વખતે મારી મરજીથી બન્યો હતો. આજ મારી સૌથી મોટી જીત હતી. એક દિવસ સાગર પોતાના ઓફિસના કામ માટે અમદાવાદ ગયો હતો. હું ઘરે એકલી હતી. બપોરનો સમય હતો અને હું સ્કૂલના બાળકોને પ્રોજેક્ટ તૈયાર કરાવી રહી હતી. ત્યારે જ અચાનક મારો ફોન રણક્યો. નંબર અજાણ્યો હતો. કોલ ઉપાડતા સામેથી અવાજ આવ્યો, નમસ્તે આરતી, હું અવિનાશની મોટી બહેન બોલી રહી છું. એક ક્ષણ માટે મારું મગજ શૂન્ય થઈ ગયું. મેં અવાજ ઓળખી લીધો પણ તેની પાછળ જે ચહેરા હતા તે બધું પાછળ છૂટી ગયું હતું. મેં સાદો જવાબ આપ્યો, જી બધું ઠીક છે. તેમણે જણાવ્યું કે અવિનાશ હવે પેરાલિસિસનો શિકાર થઈ ગયો છે. તેના હાથ અને પગ હવે કામ નથી કરતા. તેનું કામકાજ પણ ખરાબ હાલતમાં છે. તે ઘણા દિવસો હોસ્પિટલમાં રહ્યો અને હવે ઘરે છે. તેમણે કહ્યું કે મેં વિચાર્યું તને જણાવી દઉં. આખરે તું તેની પત્ની રહી ચૂકી છે. તું ઈચ્છે તો જઈને તેને જોઈ શકે. થોડી ક્ષણો માટે મારા શ્વાસ અટકી ગયા પણ મારા દિલમાં હવે તેના માટે કોઈ લાગણી બાકી નહોતી. મેં સીધો જવાબ આપ્યો કે હું તેના માટે માત્ર પ્રાર્થના કરી શકું. તેને જોવું હવે જરૂરી નથી કારણ કે તે હવે મારી જવાબદારી નથી. થોડી વાર મૌન છવાઈ ગયું. પછી તેમણે કહ્યું કે હવે અમે પણ થાકી ગયા છીએ. તે આખો દિવસ તારું નામ લે છે, ક્યારેક માફી માગે છે તો ક્યારેક આંખોમાં આંસુ લઈને બેસી રહે છે. કદાચ તે કોઈ વાતને લઈને પસ્તાઈ રહ્યો છે. આ સાંભળતા જ મેં તેમની વાત કાપી અને કહ્યું કે પસ્તાવો ત્યારે જ સાચો હોય જ્યારે તેની કિંમત યોગ્ય સમયે ચૂકવવામાં આવે. મેં તો મારી કિંમત ઘણા સમય પહેલાં ચૂકવી દીધી છે. હવે કંઈ બાકી નથી. આટલું કહીને મેં ફોન બંધ કરી દીધો. રૂમમાં અજીબ શાંતિ છવાઈ ગઈ. મેં મારી જાતને સંભાળી અને ફરી બાળકોના પ્રોજેક્ટ પર ધ્યાન આપવા લાગી, જાણે કંઈ થયું જ ન હોય. સાંજે સાગરનો ફોન આવ્યો. તેણે મને પૂછ્યું કે દિવસ કેવો રહ્યો. મેં તેને કહ્યું કે અવિનાશની બહેનનો ફોન આવ્યો હતો અને બધી વાત વિગતે કહી. તેણે કહ્યું કે જેવું કોઈ કરે તેવું જ પામે. તું ઈચ્છે તો જઈને જોઈ શકે છે પણ આ માત્ર તારો નિર્ણય હશે. કોઈ તને મજબૂર નહીં કરે. મેં કોઈ હિચકિચાટ વગર કહ્યું કે મને ત્યાં જવાની કોઈ જરૂર લાગતી નથી. હું મારી જિંદગીમાં હવે પૂરેપૂરી સંતુષ્ટ છું. બીજા દિવસે સ્કૂલમાં એક બાળકી વારંવાર પોતાની નોટબુકમાં કંઈક ભૂસી રહી હતી. હું તેની પાસે ગઈ અને પૂછ્યું, શું થયું બેટા? તેણે કહ્યું, હું વારંવાર ખોટું લખી રહી છું. મેં સ્મિત સાથે કહ્યું, કોઈ વાંધો નહીં, નવું પાનું લે અને ત્યાંથી ફરીથી શરૂ કર. ભૂસવાથી સમય પણ જાય છે અને કેટલાક નિશાન પણ રહી જાય છે. મારા પોતાના શબ્દો મારા દિલમાં ઉતરી ગયા. અવિનાશ સાથે જે સંબંધ હતો તે ભૂસવા લાયક નહોતો. તે પાનું ફાડીને અલગ રાખવામાં આવ્યું હતું. 2 દિવસ પછી મેં રસોઈ બનાવતા સાગરને કહ્યું કે તું જાણે છે મને હવે દર્દ નથી થતું. બસ નવાઈ લાગે છે કે જે લોકો બીજાની જિંદગીને પોતાની જરૂરિયાત સમજીને છોડી દે તેમને પોતાની હપ્તામાં ચાલતી જિંદગી કેવી લાગતી હશે. સાગરે મારી સામે જોયું અને કહ્યું કે આ તફાવત છે ઇજ્જત આપવામાં અને ઇજ્જત ખરીદવામાં. તે ઇજ્જત કમાઈ અને જિંદગી એ તને ન્યાય આપી દીધો. મેં કહ્યું અને તે મારો હાથ તે સમયે પકડ્યો જ્યારે દુનિયા મને ધક્કો મારી રહી હતી. બીજા દિવસે સ્કૂલમાં એક નાનો કાર્યક્રમ હતો જેમાં મેં બાળકોના વાલીઓને આમંત્રણ આપ્યું હતું. જ્યારે હું સ્ટેજ પર ગઈ ત્યારે મને પહેલીવાર એવું લાગ્યું કે હવે મારો અવાજ કોઈ પણ સત્ય કહેવા માટે આઝાદ છે. મેં કહ્યું કે ઇજ્જત કોઈ સામાન નથી. આ એ અહેસાસ છે જે દિલથી મળે છે. જો કોઈ તમને ઇજ્જત ન આપે તો તમારી ઇજ્જતની રક્ષા તમારે પોતે કરવી પડે. મારી વાત પૂરી થતાં જ તાળીઓના ગડગડાટથી આખી સ્કૂલ ગુંજી ઉઠી. પાછળ બેઠેલો સાગર મને જોઈ રહ્યો હતો. તેના ચહેરા પર એક મૌન ગર્વ હતો. રાત્રે હું છત પર ગઈ. આકાશ એકદમ સાફ હતું અને તારા પૂરી ચમક સાથે ચમકતા હતા. મારા હાથમાં ચાનો કપ હતો
અને દિલમાં શાંતિ હતી. હવે અવિનાશના સમાચાર કોઈ વાર્તા જેવા લાગતા હતા. તે હવે માત્ર એક ઉદાહરણ હતો. સાગર મારી પાસે આવીને બેઠો અને કહ્યું કે ક્યારેક કોઈ અજાણ્યાના સમાચાર પણ શાંતિ આપીને. મેં તેની સામે જોયું અને કહ્યું, હા, પણ તેનાથી વધુ શાંતિ એ વાતમાં છે કે હવે હું કોઈના નિર્ણયનું પરિણામ નથી. અમે બંને ત્યાં છત પર બેઠા રહ્યા. પવન ચાલતો રહ્યો અને મારી જિંદગી હવે એક નવી સીમામાં દાખલ થઈ ચૂકી હતી. હવે ઘરની જૂની ગલીઓમાં મારા કદમ નહોતા પડતા, પણ તે ગલીઓના નિશાન હજુ પણ મારા દિલમાં હતા અને તે મને હંમેશા યાદ અપાવતા હતા કે માણસ ભલે પોતાના જખમોમાંથી સોનું શોધી લે, પણ જે તકલીફ આપે તેનું અંજામ જ આખરે તેની સામે પાછું જરૂર આવે. જે સાંજે હવામાન કંઈક અલગ હતું, જાણે પવન પોતે કોઈ રહસ્ય છુપાવી રહ્યો હોય. હું બાલ્કનીમાં બેઠી હતી. સામે સાગર લાઉન્જમાં છોડને પાણી આપી રહ્યો હતો. તેની દરેક હરકતમાં એક સલીકો હતો, જાણે તેની દરેક વસ્તુની કદર હતી. હું ઘણીવાર સુધી તેને જોતી રહી અને પછી પોતાની જાતને એક સવાલ કર્યો, શું મેં ક્યારેય તેને મારા દિલની વાત કરી છે? કદાચ નહીં. કદાચ મેં ક્યારેય તેની આંખોમાં જોઈને એવું નથી કહ્યું કે હું તેની સાથે રહીને પોતાની જાતને સૌથી સુરક્ષિત અનુભવું છું. રાત્રે જમીને જ્યારે તે પોતાના રૂમમાં જવા લાગ્યો ત્યારે મેં હિંમત ભેગી કરી અને કહ્યું, સાગર, શું તું મારી સાથે થોડી વાર બેસી શકે? તેણે સ્મિત સાથે કહ્યું, કેમ નહીં? મેં બારી તરફ ઇશારો કર્યો, ચાલ ત્યાં બેસીએ, જ્યાં પવન અને ચાંદની બંને આપણી વાતો સાંભળી શકે. અમે બંને ચૂપચાપ બેઠા હતા. મેં મારી નજર આકાશ તરફ કરી, જાણે જવાબ ત્યાં છુપાયેલો હોય. પછી ધીમા અવાજે બોલી, સાગર, શું તું જાણે છે, તું મારી જિંદગીનો એ પહેલો માણસ છે જેણે મને માત્ર સમજી નથી પણ મારા મનને પણ સાંભળ્યું છે. તે મને ક્યારેય કોઈ બંધનમાં નથી નાખી, પણ મને પોતાની સાથે જોડી દીધી. અને આજે હું મારી જાતને સૌથી વધુ મુકમ્મલ તારી સાથે અનુભવું છું. સાગરે મારી વાત સાંભળી અને કંઈ પણ બોલ્યા વગર મારો હાથ પકડી લીધો. તેની આંખોમાં કંઈક ચમક હતી, જાણે મારા શબ્દો તેની આત્મા સુધી પહોંચી ગયા હોય. પછી તે બોલ્યો, આરતી, તે જે કહ્યું તે મારા માટે આ આખી દુનિયાથી વધીને છે. પણ મેં ક્યારેય તારી સાથે ઉતાવળ ન કરી, કારણ કે તારો દરેક નિર્ણય તારા પોતાના સમય મુજબ હોવો જોઈએ હતો. અને આજે જ્યારે તે પોતે કહ્યું તો માનજે, આ મારા માટે સૌથી મોટી સંપત્તિ છે. અમે મોડે સુધી વાતો કરતા રહ્યા. ચાંદની અમારી વાતોની સાક્ષી બની રહી હતી. પવન અમારા વચ્ચેના સન્નાટાને અડકીને વહી રહ્યો હતો. તે રાત્રે અમે પહેલીવાર અનુભવ્યું કે પ્રેમ માત્ર પામવાનું નામ નથી, પણ એ શાંતિ છે જે વગર માંગે મળી જાય અને જેને દરરોજ નિભાવવી પડે. હવે અમારા બંનેનો સંબંધ વધુ મજબૂત થઈ ગયો હતો. તે દરેક સવારે મારી ચાની મીઠાશની જેમ સામેલ થતો અને દરેક રાત્રે મારી થકાવટને પોતાના શબ્દોથી હળવી કરી દેતો. સ્કૂલના બાળકોની કોપીઓ વચ્ચે હવે મારી પોતાની જિંદગીની વાર્તા પણ લખાવા લાગી હતી. ઘણા મહિનાઓ વીતી ગયા. દરેક દિવસે અમારા બંને વચ્ચે એક નવી સમજદારી અને આત્મીયતા જોડાતી ગઈ. હવે હું કોઈના છાંયડામાં નહીં પણ સાથે ચાલી રહી હતી. એક દિવસ હું અને સાગર લોંગ ડ્રાઈવ પર નીકળ્યા. રસ્તો એકદમ સુમસામ હતો, પણ મારા દિલમાં દરેક વાત ગુંજી રહી હતી. મેં કહ્યું, સાગર, જો ક્યારેય આપણી જિંદગીમાં કોઈ નાનું સ્મિત આવે તો હું ઈચ્છીશ કે તે તારા સ્મિત જેવું હોય, જે દરેક દર્દને છુપાવી લે અને દરેક શાંતિને વહેંચી દે. સાગરે મારી સામે જોયું અને બોલ્યું, જો તે સ્મિત આપણું હોય તો દુનિયાની દરેક તકલીફ મારા માટે અર્થહીન થઈ જશે. ત્યાંથી જ અમારી નવી સફરની શરૂઆત થઈ. તે સાંજ પછી અમારી જિંદગીમાં બધું બદલાવા લાગ્યું હતું. એ બદલાવ બહારથી નહીં પણ અંદરથી આવ્યો હતો. જાણે કોઈ સૂકી જમીન પર પહેલીવાર પાણી પડ્યું હોય, જાણે કોઈ થંભી ગયેલી હવાની ફરી શ્વાસ લેતા શીખવ્યું હોય. સાગર હજુ પણ એવો જ રહેતો હતો, સાદો, શાંત અને ગંભીર, પણ હવે તેની દરેક વાતમાં વધુ એક ઊંડાઈ ઉમેરાઈ ગઈ હતી અને મારા દરેક સ્મિતમાં એક નવો વિશ્વાસ જોડાઈ ગયો હતો. અમે બંને પોતાના કામમાં વ્યસ્ત રહેતા, પણ દરેક સાંજે અમારી હતી. એક કપ ચા, બે ખુરશીઓ અને અમારી વચ્ચે એક એવું મૌન જે હવે બોજ નહોતું લાગતું. એક દિવસ સ્કૂલેથી આવતી વખતે મને થોડી થકાવટ લાગી. સાગરે કહ્યું, ડૉક્ટરને મળી લઈએ. મેં હસતા કહ્યું, અરે ના, કંઈ નથી, બસ ઋતુ બદલાઈ રહી છે. પણ તેને જીદ કરી અને અમે ડૉક્ટર પાસે ગયા. જ્યારે રિપોર્ટ આવ્યો ત્યારે ડૉક્ટરે કહ્યું, મુબારક હો, તમે માં બનવાના છો. એક ક્ષણ માટે હું ચૂપ થઈ ગઈ, જાણે કોઈએ સમય રોકી દીધો હોય. મારી આંખોમાં પાણી આવી ગયું, પણ તે આંસુ દુઃખના નહીં પણ એક નવી આશાના હતા. મેં સાગર તરફ જોયું તો તે પણ મૌન હતો, પણ તેની આંખો બોલી રહી હતી, જાણે તે આ ક્ષણે વર્ષોથી પોતાના દિલમાં છુપાવીને બેઠો હોય. અમે ઘરે પાછા આવ્યા અને આખા રસ્તે કંઈ ન બોલ્યા, બસ એકબીજાનો હાથ પકડી રાખ્યો. ઘરના દાદરા હવે વધુ ખાસ લાગવા માંડ્યા હતા, જાણે દરેક ઈંટમાં એક નવું સપનું જોડાઈ ગયું હોય. મેં તે રાત્રે પહેલીવાર માના જૂના ડરને કહ્યું કે હવે તારું કોઈ કામ નથી, કારણ કે હવે હું માત્ર એક સ્ત્રી નથી, હું હવે એક માં બનવા જઈ રહી છું. સાગરે દરરોજ મારી સંભાળ લીધી,
જાણે કોઈ ફૂલની પાંખડીને સાચવી રાખે તે દરેક વસ્તુનું ધ્યાન રાખતો. મારા જમવાથી લઈને મારી થકાવટ સુધી તે દરેક નાની વાતને એવી રીતે સમજતો જાણે મારું મન વાંચી લેતો હોય. તે દિવસ જલ્દી આવી ગયો જ્યારે મારી ગોદમાં એક નાની જાન આવી ને એક દીકરી જેણે મારી દુનિયા પૂરી કરી દીધી. તેની આંખોમાં એ જ ઊંડાઈ હતી જે સાગરની આંખોમાં હતી અને તેની આંગળીઓ મારી આંગળીઓને એવી રીતે પકડતી જાણે તે કહેતી હોય કે હવે ત્યારે એકલું ક્યારેય નથી રહેવું પડે. અમે તેનું નામ અનન્યા રાખ્યું કારણ કે તે અમારી સંબંધની ઓળખ બની ચૂકી હતી, મારા ગર્ભની નિશાની અને મારા જીવનની સૌથી મોટી જીત. અનન્યા સાથે દિવસો કેવી રીતે વીતતા ખબર જ ન પડતી. તે ક્યારે હસતી તો આખું ઘર હસી પડતું અને જ્યારે રડતી તો લાગતું કે આખું વાતાવરણ ઉદાસ થઈ ગયું. સાગર તેને ખોળામાં લઈને વાર્તાઓ સંભળાવતો અને હું દૂરથી જોતી રહેતી જાણે મારી આખી દુનિયા હવે એક તસવીરમાં સમાઈ ગઈ. મેં ટીચિંગનું કામ થોડું ધીમું કરી દીધું જેમ વધુ સમય દીકરી સાથે વિતાવતી શકું. પણ સ્કૂલના બાળકો મારા માટે પ્રેમ એવો જ હતો. મેં હવે સ્કૂલમાં મહિલાઓ માટે એક સેમિનાર શરૂ કર્યો જેમાં હું તેમને પોતાની જાત સાથે જોડાવાની અને પોતાની ઓળખ બનાવવાની રીતો જણાવતી. દરેક સ્ત્રી જે ત્યાં આવતી તે મારા અંદરના જૂના દર્દને ઓળખી જતી અને દર વખતે જ્યારે હું અનન્યાને લઈને સ્ટેજ પર જતી ત્યારે આખી સ્કૂલ તાળીઓથી ગુંજી ઉઠતી હતી. તે તાળીઓ માત્ર મારા માટે નહોતી, તે દરેક સ્ત્રી માટે હતી જેણે પોતાની જાતને તૂટીને છોડી હતી. એક સાંજે જ્યારે અમે છત પર બેઠા હતા અને પવન ખૂબ શાંત હતો, સાગરે કહ્યું, તમે જાણો છો આરતી, જ્યારે મેં પહેલીવાર તમને જોઈ હતી ત્યારે મને લાગ્યું હતું કે આ છોકરી એક દિવસ ખૂબ ઊંચી ઉડાન ભરશે અને આજે જ્યારે હું તમને જોઉં છું ત્યારે મને લાગે છે કે તમે માત્ર ઉડાન જ નથી ભરી પણ મને પણ તમારી સાથે લઈ આવ્યા છો. મેં સ્મિત સાથે કહ્યું, સાગર, જો તારો સાથ ન હોત તો હું આજે પણ કોઈ રૂમના ખૂણામાં બેઠી હોત. પણ હવે જ્યારે હું અરીસામાં જોઉં છું ત્યારે એક મજબૂત અને ખુશ સ્ત્રી દેખાય છે જેને હવે કોઈની પરવાનગીની જરૂર નથી. અમે બંનેએ અમારી દીકરીને તેડી લીધી અને ઘણીવાર સુધી બસ એમ જ બેઠા રહ્યા જાણે સમયને રોકી દીધો હોય, જાણે કોઈ અધૂરી કિતાબ આખરે મુકમ્મલ થઈ ગઈ હોય. ખેર, સમય પોતાની ગતિએ ચાલતો રહ્યો અને અનન્યા હવે 5 વર્ષની થઈ ગઈ હતી. તે બરાબર તેવી જ હતી જેવી મેં કલ્પના કરી હતી, નીડર, જિજ્ઞાસુ અને દયાળુ. એક દિવસ સ્કૂલમાં અનન્યાની શિક્ષિકાએ બાળકોને કહ્યું કે તેઓ મારો આદર્શ વિષય પર કંઈક લખે. સાંજે જ્યારે અનન્યા ઘરે આવી તો તેણે પોતાની નાની આંગળીઓથી લખેલી પોતાની નોટબુક મારી સામે મૂકી દીધી. તેણે લખ્યું હતું, મારી માં દુનિયાની સૌથી મજબૂત વ્યક્તિ છે કારણ કે તેમણે બીજાના આંસુ લૂછીને હસતા શીખવ્યું. તે થોડા શબ્દો વાંચીને મારી આંખોમાં ભેજ આવી ગયો. સાગરે મારા ખભા પર હાથ મૂક્યો અને કહ્યું, આરતી, તે માત્ર એક દીકરીને નથી પાડી પણ તે એક એવા ભવિષ્યનો પાયો નાખ્યો જ્યાં કોઈ દીકરી પોતાની જાતને નબળી નહીં સમજે. થોડા સમય પછી મને શહેરના એક મોટા મહિલા સહાયક કેન્દ્ર દ્વારા એક કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવી. ત્યાં ઘણી એવી મહિલાઓ હતી જે ઘરેલું હિંસા અને તિરસ્કાર ભોગવી ચૂકી હતી. જ્યારે હું સ્ટેજ પર ઊભી રહી ત્યારે મને મારો તે સમય યાદ આવ્યો જ્યારે હું મારી જાતને એક જૂની કિતાબ સમજતી હતી. મેં માઇક્રોફોન સંભાળ્યું અને કહ્યું, જિંદગી આપણને ઘણીવાર એવા વળાંક પર લાવે છે જ્યાં આપણને લાગે કે બધું ખતમ થઈ ગયું. પણ યાદ રાખજો, સૂરજ આથમે તેનો અર્થ એ નથી કે પ્રકાશ ખતમ થઈ ગયો, પણ તે એક નવી સવારની તૈયારી છે. તમારી ઇજ્જત ક્યારેય કોઈના પગમાં ન પડવા દો. જે સંબંધ તમને નાનો અનુભવ કરાવે તે સંબંધ નથી પણ બોજ છે. તમારી ઓળખ જાતે બનાવો કારણ કે જ્યારે તમે તમારું સન્માન કરો છો ત્યારે દુનિયા તમારું સન્માન કરે છે. ભાષણ પછી એક યુવતી મારી પાસે આવી અને ધીમા અવાજે પૂછ્યું, મેમ, શું ખરેખર આપણે ફરીથી શરૂઆત કરી શકીએ છીએ? મેં તેના હાથ પકડીને કહ્યું, બિલકુલ, બસ એક નવું પાનું પલટાવવાની હિંમત જોઈએ. વર્ષો પછી એક સમાચાર મળ્યા કે અવિનાશનું અવસાન થયું છે. તે સમાચારથી મારા દિલમાં કોઈ હલચલ ન થઈ, ના નફરત, ના ગુસ્સો. મેં બસ એક ક્ષણ માટે મારી આંખો બંધ કરી, તેની શાંતિ માટે પ્રાર્થના કરી. સાગરે મને પૂછ્યું, શું તમે ઠીક છો? મેં ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, હા, બિલકુલ ઠીક છું. આજે ખરેખર તે જૂની કિતાબ પૂરી રીતે બંધ થઈ ગઈ. હવે તેમાં કોઈ ધૂળ નથી, કોઈ કસક નથી. અનન્યા હવે મોટી થઈ રહી હતી અને અમારું ઘર ખુશીઓ અને સન્માનની સુગંધથી મહેકતું હતું. સાગર અને મારો સંબંધ કોઈ સમજૂતી પર નહીં પણ એકબીજાની રૂહની કદર પર ટકેલો હતો. આ વાર્તા પરથી આપણને એ શીખ મળે છે કે જિંદગીમાં બદલો લેવા કરતાં વધુ જરૂરી બદલાવ લાવવો છે. માણસનો અસલી બદલો એ નથી કે તે બીજાને તકલીફ આપે પણ એ છે કે તે પોતાની જાતને એટલી કાબિલ અને ખુશહાલ બનાવી લે કે તકલીફ આપનારું અસ્તિત્વ તેના માટે મહત્વનું જ ન રહે. ઇજ્જત માગવામાં નથી આવતી, કમાવામાં આવે છે. અને જે માણસ મુશ્કેલ સમયમાં તમારો હાથ પકડી લે
તે તમારા જીવનનો સૌથી મોટો સહારો હોય છે. દરેક સ્ત્રીની સૌથી મોટી જીત તેની પોતાની મરજી અને આત્મસન્માનને જાળવી રાખવામાં છે. સૂરજ ઢળી ચૂક્યો હતો, પણ ઘરના આંગણામાં પ્રગટતો દીવો એ કહી રહ્યો હતો કે અંધારું ગમે તેટલું ઊંડું હોય, આશાનું એક કિરણ તેને હરાવવા માટે પૂરતું છે. આરતીની વાર્તા હવે માત્ર તેની નહોતી, તે દરેક વ્યક્તિની હતી જેણે પડીને સાંભળતા શીખી લીધું હતું. આ વાર્તા સંપૂર્ણપણે કાલ્પનિક છે. તેમાં બતાવેલા તમામ પાત્રો, સ્થળો, ઘટનાઓ અને સંવાદો માત્ર મનોરંજન અને પ્રેરણાના હેતુથી રજૂ કરવામાં આવ્યા છે. કોઈ પણ જીવિત કે મૃત વ્યક્તિ, અસલી પરિવાર કે ઘટના સાથે કોઈ સામ્યતા માત્ર સંયોગ ગણાશે. અમારો હેતુ કોઈ પણ સમાજ, વર્ગ, મહિલા કે પરિવારની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો નથી. તો મિત્રો, અમારી આજની વાર્તા તમને કેવી લાગી તે કમેન્ટ કરીને ચોક્કસ જણાવશો. અને આવી જ વાર્તાઓ સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વાર્તાને લાઈક પણ કરો, સાથે જ શેર પણ કરો. અને હા, તમે આ વાર્તા કયા શહેરથી સાંભળી રહ્યા છો તે પણ કમેન્ટમાં તમારા શહેરનું નામ જણાવીને લખશો. આભાર.